ल्या तो भजनोનું વાયક હશે તે પેલા રાયતુજીને કરશનજી આવ્યા નથી. હવે ખેગાર આવ્યો હોત તો બે જણા ભજનોમજી આવત. હવે કોઈ આવ્યો નથી મારું વળ્યું હું એકલો આવ્યો. એટલે ખેગાર આવે તો વળી મેળ પડી જાય. એટલે ખેગારજી આવ્યા છો કે એટલે હળો તાણે આપણો રોમાપીર વાયક છે ભજનોનું. કરશનજી રાયતુજી રાયતુજી કરશનજી ને થયા તે આપણે બે જ જાતા યાર વાયક મળી જવું જવું તો પડશે જ. પણ આ રીતના તો ઓછું ચાલે યાર, બધોનું વાયક હતું ને. એટલે પણ વાતમાં એવું થયું રાયતુજીને હતું રખવાડું કરવાનું હતું તે નહીં ગયા અને કરશનજી હતા એ થોડા મોડા થયા છે એ વળી દવાખાના ના ગયા. હવે હું એકલો રહ્યો કીધું જો ખેંગાર બીજો મળી જાય તો બેનો હાથ થઈ જાય વળી જાતા રહીએ. સારું છે તારા વાયક આવ્યું છે યાર રોમાપીર નું આવ્યું છે એટલે જ્યાં ચાલે ને ના રોમાપીર તો આપણે જ મસ્ત કરીએ છીએ. આ બાજુ છે ને કે એમનો સાહેબ તો આપણે તો કદી આ રહ્યું કઈ યાર આ આપણો પ્રજાપતિના મહેલામાં છે. એવું છે અને આ મહારાજનું દર્શન તો આવ્યા છીએ આપણે રોમાપીરે. તો પેલા કરશનજી ને આવ્યા તો સારું લાગત. લે ભાઈ એ બે ન થાય હવે આપણે બે આવ્યા છીએ તે વાયકમાં જઈ આવીએ. એવું છે હા લેવડો તાણ આપણે રોમાપીરના દર્શન પેલા કરતા આવીએ. બરોબર છે. મંડળી આવી જશે, બધા ભક્તો આવી જશે. હા પછી આવીને બેસીએ. લેવડો તાણ આપણે મહારાજને રોમાપીરના દર્શન કરવા પડશે. દર્શન તો કરવા આવ્યા છે કરવા જ પડશે. હે રંગ રોમાપીર લાલ રાખજી ભગવાન દયાળુ પૂર્ણ રાખજી. આપણે બધા ભક્તોનો આમ તો કરવા પડશે કે યાર બધા ભક્તો આવ્યા છે. આમ થઈને હેડો પેલા જગ્યામાં. એવું છે તમે આયા છો તમે નાખી રામ રામ ભક્તો રામ રામ. અરે રોમ રોમ ભગત રામ રામ. આવડા ડેપ્યુટી સરપંચ ડેપ્યુટી સરપંચ ચાલુ કરો માલિક છે ભાઈ વીરકુપાના. ના ના તે ચાલુ કરો આપણે નાખીએ. ચાલુ કરો તો નાખીએ. શોખીન છે બાજુ નાચવાનું.
આમ તો આવો એક ભજન ગો ત્યાં બાજુ બેહવા જાઓ ઘણી વાર યાર ઓમ આમ આવો લે. માસીને બેઠા છીએ. આ બધા બેઠા છે ને ઓમ આવો એક ભજન ગાવું પડશે ત્યાં ગરબીઓ ગોળી વાંચો આપણે અરે આ ગરબી ગાવી પડશે ઓમ આવો અને બેહો ઓમ. આ ગરબીઓ ગોળી લેવા રવૈયાથી અરે તમે એક આદમી ગો તો ખરા આપણે તો શું ખાવા અરે કરજે. હા એક ફાવે એવું ગો રોમો રોહન જબ્બર કોઈ છે ભાઈ મજબા આ રોમો માં જબ્બર કોઈ છે હા ના રોમાબા ચાલુ કરો તમે વગાડો અને બાજુ ભાગ હોય ને આપણે પછી છેડી ગાય બે જણા ના ના તમે પેલી કોણ આરે બાજુમાં ને અલ્યા ભાઈ આ ગાયડિયા ગોય આપણે ગાય કોણ તમે છો છો એ બાજુમાં ગાય વગાડે ગોય ના છેડી છેડી આપણે ગાય ના અરે આ ફોન તો ચો ખાવા થઈ ગયા અરે આખરી ડોહા આવું કરી છે એટલે આપણે આપવું પડ્યું પણ આખરી ડોહા આવું ચો કરી છે ભાઈ તમે વગાડજો અને ભાડી તમે કહો ને અમે છેડી ગાય હા બરોબર એટલે રોમા ડોહા તો આખરી પકડ કાઢી છે એટલે ભાઈ બરોબર છે એમ ગાવા દે છેડી આપણે બધા ગાય વીરની જય. ટપો માર્યો. આના વાત સાચી છે. અરે ભાઈ અમદાવાદ થોડો રાત પૂરા આવો અલા બે, બોલો ને, ચાલુ કરો. બોલો રમા. વીરની જય.
ખેગાર આપણે પેલા વીર સાઉન્ડ વાળા ભાઈ જો ગયા એ તો ભાઈ તો પેલા બેઠા અહીં રે. બોલાવો કે યાર હોય પણ એ તો એનો ઓર્ડર નતો આલ્યો હોય ભજનોમાં. ને પણ ઓર્ડર આલવો પડે ને યાર. પણ આ તો કે ના અમારે શાદી ગરબીઓ રમવાની છે હોય. પણ આપણે હાલ તો સાજી હોય પણ આપણે ઓર્ડર આલવાનો ભાઈને બોલાવો હોય. એવું છે ઓવે. તો બોલાતા હું તો આમ છે એનો હસમુખભાઈ પ્રજાપતિ છે. હસમુખભાઈ હવે હા હસમુખભાઈ હસમુખભાઈ પ્રજાપતિ હા બોલાવો એને આપણે બે ઓર્ડર આલવાનો. એવું છે. ઓવે. હા તો બોલાતા આવું. બોલાતા આવજો. લખાઈ દઈએ હાલથી. અરે હસમુખભાઈ પ્રજાપતિ ડીજે ના માલિક દોડો પેલા બોલાવી છે ભાઈ. અરે અમારા ભાઈ પેલા રોમજીબા બોલાવી તમને. ઓવા રોમજીબા બોલાવી તમને. હા બેઠા રોમજીબા. તમે હસમુખભાઈ પોતે વીર સાઉન્ડ વાળા બેહો હા બેહું જ પડે તારે ઊભો બધી યાર થાકી જાય બધું. બેઠા બેઠા વાત થાય કે યાર ઊભો વાત ન થાય. હવે તમે વીર સાઉન્ડ વાળા કઈ ઓર્ડર લ્યો છો તમે આલો તો લોકો એટલે કે કેવા ઓર્ડર લ્યો છો આમ લગ્ન પ્રસંગના એકલા કે બધા ટોટલી ઓનલી ફોન તો આપણે જે ઓર્ડર આલવાના છે એના રાયતુજી ઘેર આલવાનું નહીં આપણે. એટલે એક કરછનજી નહીં આલવાનો છે અને એક રાયતુજી ને આલવાનો અને છે. રાયતુજી નહીં આલો હા આપણી એટલે બે ભાઈને બે ઓર્ડર અલાય છે એટલે આપણે બરોબર છે. બરોબર કે પણ આપણે કેવું પડશે કે રાયતુજીઓને એટલે આ ઈગડે તો કઈ નું કીધેલું છે ભાઈ કે આપણો ઓર્ડર આપણા ગામમાં આલવાનો છે. એટલે આપણા ગામમાં તો લાગે ગામનો પહેલો યાર બારનો હા. પછી તો આપણો વીર સાઉન્ડ છે આપણો ધનાલીનમાં. એવું છે ઓવે તો પછી મિત્રોને કહી દેવો તો કહી દે કહી દે. હા તો આપણે કહી દે તમે બાધઈ કહી દો. કેવું પડશે ઓવા બાધઈ કેવું પડશે. આપણી નહીં હોય ના બાધઈ કેવું પડશે. લે શેઠ ઉભા થતા શેઠ ખરા કે યાર હા ભાઈ સાઉન્ડ સાઉન્ડના માલિક છે યાર હા તો મિત્રો અમારા હસમુખભાઈ પ્રજાપતિ વીર સાઉન્ડ છે જેને જોઈતું હોય તમે ભાડાથી મળશે લગ્ન પ્રસંગમાં મળશે કોઈ ભજન કીર્તન હશે તો મળશે તો જેને સાઉન્ડ જોઈતું હોય તો અમારા હસમુખભાઈ પ્રજાપતિનો સંપર્ક કરો. તમારો ભાઈ મોબાઈલ નંબર શું છે બોલ દો 79 90 47 46 હસમુખભાઈ પ્રજાપતિ ગામ ધનાલી તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા. જય માતાજી.